જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી મુફ્તી મોહમ્મદ સઈદનું નિધન થયું છે। તેઓ દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં દાખલ હતા। સવારે 8 વાગે તેમણે અંતિમ શ્વાસ લીધા। 79 વર્ષીય મુફ્તીને 22 ડિસેમ્બરે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। તેઓ 1 માર્ચ 2015ના રોજ જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી બન્યા હતા। મુફ્તી છેલ્લા ઘણા સમયથી સંકેત આપી રહ્યા હતા કે તેઓ તેમનો વારસો દીકરી મહેબૂબા મુફ્તીને આપવા માંગે છે। તેમના નિધન બાદ હવે મહેબૂબા મુફ્તી જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી બને તેવી અટકળોએ જોર પકડ્યું છે। મુફ્તીના નિધન પર જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે। મુફ્તી મોહમ્મદ ભારતના પહેલા મુસ્લિમ ગૃહમંત્રી રહી ચૂક્યા છે। તેઓ 1989 થી 1990 દરમિયાન ગૃહમંત્રી રહી ચૂક્યા છે। તો દીકરી રૂબિયા સઈદનું આતંકીઓએ અપહરણ પણ કર્યું હતું, જે બાદ ભારત સરકારે 5 आतंकियों मुक्त पण करवा पड़ा था। मैं और मुफ्ती साहब संसद में साथ थे। उनके निधन से जम्मू कश्मीर को भारत के साथ जोड़ने की मुख्य धारा का एक स्तंभ आज गिर गया। हम पार्टी उनकी इस आकस्मिक मृत्यु पर गहरा दुख प्रकट करती। पूरे स्टेट के लिए और पूरे देश को इससे बहुत नुकसान हुआ। वो हार्डकोर नेशनलिस्ट थे और हमेशा मुल्क के बारे में सोचते थे और जम्मू कश्मीर के लोगों के बारे में सोचते थे। अभी उनको बहुत कुछ स्टेट के लिए करना था और आज भी आखिरी वक्त तक वो जम्मू कश्मीर के लोगों के लिए काम करते करते इस दुनिया से चले गए। अल्लाह उनको जन्नत नसीब करे।